હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ઢોસાનું ઘરે ખીરું પલાળશું અને એના ઢોસા બનાવશું. જો એકદમ ક્રિસ્પી અને મસ્ત પતલા ઢોસા બનશે આના. તો તમે લાસ્ટ સુધી મારો વિડીયો જોજો અને આ ખીરું કેવી રીતે બનાવવું એક્ઝેક્ટ માપ પ્રમાણે તમને હું બતાવું છું. આની માટે આપણે અહીંયા 1 કિલો કટકી ચોખા લીધા છે. એકદમ ઝીણા કટકી ચોખા આવે ને એના બહુ જ સરસ ઢોસા બનશે. 1 વાટકી આપણે અડદની દાળ, 1 મોટી ચમચી આપણે મેથી લેવાની છે અને 1 મોટો ચમચા જેટલી આપણે તુવેરની દાળ અને ચણાની દાળ 1 ચમચા લેવાની છે. આનાથી ઢોસા એકદમ મસ્ત ક્રિસ્પી બનશે આપણા. હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ છીએ. આમાં બધું મિક્સમાં જ આપણે પલાળી દઈશું તો પણ આપણા ઢોસા બહુ મસ્ત બનશે. આ બધું મિક્સ કરી અને આપણે આને 7 થી 8 કલાક પલાળી પાણી નાખી અને પલાળવા મૂકી દેવાનું છે. અને એકદમ પાણી આખું ભરી દેવાનું છે એટલે એકદમ સરસ પલળી જશે. આપણે આ 4 થી 5 કલાકમાં પણ પલળી જાય છે. તો તમે 4 થી 5 કલાક પછી આને ગ્રાઇન્ડ કરી અને આનું ખીરું બનાવી શકો છો. હવે આને ઢાંકી અને રાખી દઈએ છીએ. હવે આપણે આ બધું પલાળેલું હતું, દાળ ને ચોખા ને બધું ધોઈ એકદમ અને આને ગ્રાઇન્ડ કરી લીધું છે. આપણે એકદમ ઝીણું પીસવાનું છે. આને એકદમ લીસું થાય ને ત્યાં સુધી આપણે આને ગ્રાઇન્ડ કરી મિક્સરમાં ખીરું બનાવી લેવાનું. જુઓ તમે, એકદમ બહાર કરતાં પણ એકદમ મસ્ત ખીરું આપણું રેડી થઈ જશે. આપણે આ ગ્રાઇન્ડ કરવામાં આપણે આમાં થોડું જ પાણી નાખેલું છે. ગરમ કરી અને પાણી નાખ્યું છે એટલે સરસ એકદમ આપણે હાથો લઈ આવવાની પણ જરૂર નહીં પડે. એટલે થોડું ઘટ હતું એટલે આપણે આમાં હજી થોડું પાણી એડ કરી અને આવી કન્સિસ્ટન્સી આપણે આની ઢોસાની રાખવાની છે. અને એમાં સોલ્ટ આપણે ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખીશું. હવે આ બધું મિક્સ કરી લઈ. જો તમે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. આપણે ઘાટું નહીં રાખીએ તો પણ મસ્ત ઢોસા આપણા પતલા બનશે. હવે તવાને પહેલાં ગરમ કરી અને પાણી છાંટી અને પછી એમાં ખીરાથી આપણે ઢોસા બનાવીએ છીએ. જુઓ, એકદમ ગોળ ગોળ ફટાફટ આપણે ફેરવી લેવાનું છે. જો એક જ વારમાં પહેલો ઢોસો પણ તમારો એકદમ જ તરત જ ઉથલી જશે. આપણે કાંઈ લગાવ્યું ન હોય ને તો પણ ઉથલી જશે. આપણે આમાં બટર, ઘી, તેલ તમારે ટેસ્ટ પ્રમાણે તમે લગાવી શકો છો. હવે આપણે આ બીજો ઢોસો પણ આમાં મૂકી દઈએ છીએ. જો આવી રીતે પાણી છાંટી ને પછી તરત આમાં ખીરું નાખી અને આપણે ફટાફટ ફેરવશું એટલે એકદમ જારીવાળો આપણો ઢોસો બનશે. જો તમે આ ફટાફટ એકદમ ફરી જાય છે ખીરું પણ આપણું ને તરત જ જારી પડી ગઈ. જુઓ, આમાં આપણે ફેરવ્યું ને ત્યાં જ. હવે આમાં આપણે બટર લગાવી અને પછી ઢોસાને ઉથલાવી લઈશું. અને એક જ બાજુ શેકવું પડશે, બીજી બાજુ ઓટોમેટિક તમારે એકદમ જ શેકાઈ જશે આ ઢોસો. જો આ ઢોસો પણ આ ફટાફટ આપણે ઉથલી જાય છે. આવી રીતે આ બધા તમે પ્લેન ઢોસા પણ બનાવી શકો છો. આમાં બટર ચીઝ ચીલી મસાલા, મૈસૂર મસાલા બધા ટાઈપના ઢોસા તમે આમાં બનાવી શકો છો. જો એકદમ ઢોસા મસ્ત આપણે ડિઝાઇનવાળા બહાર મળે ને તેવા જ તમને લાગશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ થશે. તમે એકવાર ટ્રાય કરજો આવી રીતે ઘરે ખીરું બનાવીને ઢોસા બનાવવાની. આમાં તમારે ખીરું બનાવવામાં પણ વાર નહીં લાગે ને આથો પણ નહીં લેવો પડે તો પણ એકદમ મસ્ત ઢોસા બનશે. જો ફ્રેન્ડ્સ, આ આપણી ઢોસાની પ્લેટ રેડી થઈ ગઈ છે. આપણે અહીંયા ભાજી ઢોસા બનાવ્યા છે. તો આ ભાજી અને ટોપરાની ચટણીનો વિડીયો પણ તમે મારી ચેનલમાં જોઈ શકો છો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી નવી રેસીપી માટે